ટ્રકો સરળ રીતે પસાર થઈ જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને બંને બાજુ જે ભક્તો છે તે ભક્તોની પાસે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને જ્યારે ટ્રક અહીંથી પસાર થાય છે ત્યારે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જોઈ શકો છો હવે મોટાભાગની ટ્રકો છે તે કાલુપુર દરવાજાથી સરસપુર તરફ જવા માટે રવાના થઈ ચૂકી છે। હવે થોડી જ વારની અંદર અહીં અખાડા આવશે, અખાડા બાદ ભજન મંડળી આવશે અને ત્યારબાદ જે ભગવાનના રથ છે તે અહીંથી સરસપુર તરફ રવાના થશે। એટલે જે ખાસ કરીને દર વર્ષ કરતાં એકાદ કલાક રથયાત્રા મોડી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે અને સમયસર રથયાત્રા પરિપૂર્ણ થાય તે માટેની જે ખાસ વ્યવસ્થા છે તે પણ હાલ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। જોઈ શકો છો આપ અહીં મોટાભાગના જે પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં વ્યવસ્થામાં લાગી ચૂક્યા છે અને ખાસ કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જો એમ્બ્યુલન્સને અહીંથી નીકળવાની જરૂર પડે તો તાત્કાલિક રીતે એમ્બ્યુલન્સ નીકળવા માટેની પણ વ્યવસ્થા અહીં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે લગભગ 3 થી 4 એમ્બ્યુલન્સો છે તે અહીંથી નીકળવાની ફરજ પડી હતી અને તેને પણ અહીંથી સરળતાથી રસ્તો કરી આપ્યો હતો। બીજી તરફની વાત કરીએ તો હવે ધીમે ધીમે ટ્રકો છે તે આગળ વધી રહ્યા છે અને સરસપુર જે મોસાળ તરફ જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો હવે જે કાલુપુર દરવાજા અખાડાની પણ શરૂઆત થઈ ગઈ છે અને અખાડા છે તે હવે કાલુપુર દરવાજા પહોંચ્યા છે, એટલે સમયસર આ રથયાત્રા પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો છે તે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે।